નમસ્કાર, હું મિથુન. આપ જોઈ રહ્યા છો ગુજરાત એક્સપ્રેસ. અને પ્રથમ વાત કરીએ તો કેડિલા ફાર્માસ્યુટિકલ્સના માલિક પર તેની જ પત્નીએ આરોપ લગાવ્યો છે. રાજીવ મોદી પર પત્નીએ આરોપ લગાવ્યો છે કે મારામારીને ત્રાસ આપવામાં આવતો હતો. પત્નીની મૌખિક ફરિયાદના આધારે પૂછપરછ કરવામાં આવી. સમગ્ર મામલે મોનિકા મોદીએ પોલીસ કંટ્રોલમાં જાણ કરી હતી અને મેસેજના આધારે પીસીઆર વાન આવી હતી અને મહિલા પોલીસકર્મી સાથે મોનિકા મોદી પોલીસ સ્ટેશને આવ્યા હતા. ત્યારબાદ રાજીવ મોદીને બોલાવાયા હતા. રાજીવ મોદી સાથે શહેરના વકીલો પણ સાથે આવ્યા હતા. મોનિકાના પરિવારના લોકો પણ પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા. પોલીસે મોનિકા મોદી અને રાજીવ મોદી બંનેનું કાઉન્સેલિંગ શરૂ કર્યું હતું. પોલીસે બંનેને અલગ અલગ રૂમમાં રાખ્યા હતા. સુરતના રાંદેર વિસ્તારમાં રામનગર લાઇફલાઇન હોસ્પિટલની નીચે આવેલી ફેબ્રિકેશનની દુકાનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ. આગનો ધુમાડો એટલો હતો કે દુકાનની ઉપર આવેલી હોસ્પિટલમાં દર્દી અને તેમના સગાવાલાને જીવના જોખમનો ભય થવા લાગ્યો અને પોતાનો જીવ બચાવવા માટે દર્દીઓ જ્યાં રસ્તો મળે ત્યાંથી ભાગવા લાગ્યા. ફાયરની ટીમ આવે તે પહેલા જ સ્થાનિકોએ રેસ્ક્યુ કામગીરી શરૂ કરી દીધી હતી અને હોસ્પિટલમાં ફસાયેલા લોકોને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ સુરક્ષાના ભાગરૂપે હોસ્પિટલના જનરલ વોર્ડમાંથી 15 જેટલા દર્દીઓને આસપાસની હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. ભુજના રાયધણ પરની શાળામાં ગ્રામ પંચાયતના અને સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના સભ્ય વિદ્યાર્થીને ઢોરમાર માર્યો. માર મારવાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. ગ્રામ પંચાયતના સભ્ય લાકડી લઈને વિદ્યાર્થીને માર મારી રહ્યા હોય તેવા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થતા ખળભળાટ મચી ગયો છે. અમદાવાદના સરખેજમાં આવેલા શેલ્ટર હોમની ચોંકાવનારી ઘટના સામે આવી. શેલ્ટર હોમમાં બાળકીઓને માર મારવાના ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. સીસીટીવી ફૂટેજમાં ગાર્ડની હરકત રેકોર્ડ થઈ. સીસીટીવી ફૂટેજમાં શેલ્ટર હોમના ગાર્ડે બાળકીઓને લાફા અને પાટા માર્યાની હરકત રેકોર્ડ થઈ. શેલ્ટર હોમના ટ્રસ્ટી હાલમાં વિદેશ યાત્રાએ છે. બાળકીઓ કચરો ન વાળતી હોવાથી માર મરાયો. સાથે જ બાળકીઓ સાથે શારીરિક અડપલાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં રિક્ષા બેકાબુ બનીને અકસ્માત સર્જ્યો હતો. ઓવરસ્પીડ રિક્ષાએ લોકોને અડફેટે લીધા હતા. રિક્ષાની ટક્કર લાગતા મહિલાને ઈજા પહોંચી હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. સુરતના ઉધના વિસ્તારમાં સામાજિક તત્વોનો આતંક સામે આવ્યો. પંચરની દુકાને બેઠેલા એક યુવક પર 2 શખ્સોએ હુમલો કર્યો છે, જેના સીસીટીવી સામે આવ્યા. એક યુવક પંચરની દુકાને બેઠો હતો તે સમયે અચાનક એક શખ્સ આવે છે અને અચાનક હુમલો કરે છે. હુમલામાં પાછળથી બીજો શખ્સ હાથમાં લાકડું લઈને આવે છે અને તેના પર લાકડાથી હુમલો કરે છે. જ્યારે પહેલા આવેલો શખ્સ પોતાની પાસે રહેલી છરી કાઢી તેના પર હુમલો કરે છે. જોકે કયા કારણોસર આ હુમલો કરવામાં આવ્યો છે તે હજી સુધી જાણી શકાયું નથી. ઉપવાસના 5મા દિવસે હાર્દિક પટેલની સ્થિતિ સ્થિર છે. જોકે તેનું વજન ઘટતા હાર્દિક વીકનેસ અનુભવી રહ્યો છે. અમદાવાદના ગ્રીનવુડ રિસોર્ટ સ્થિત તેના નિવાસસ્થાને હાર્દિકના ઉપવાસ યથાવત છે. અનામત અને ખેડૂતોના દેવા માફીની માંગ સાથે હાર્દિક પટેલ છેલ્લા 5 દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠો છે. ત્યારે હાર્દિકના સમર્થકોએ હાર્દિક પટેલનું મેડિકલ ચેકઅપ ખાનગી ડોક્ટરો પાસે કરાવ્યું હતું. જોકે સોલા સિવિલ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા અત્યાર સુધી હાર્દિકનું મેડિકલ ચેકઅપ કરવામાં આવતું હતું. સોલા સિવિલના ડોક્ટર દ્વારા બ્લડ રિપોર્ટ આપવામાં ન આવતો હોવાનો હાર્દિકના સમર્થકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. ત્યારે હાર્દિકની મેડિકલની કોપી ન મળતા હાર્દિકના સમર્થકોએ નારાજગી બતાવી છે. સોલા સિવિલ હોસ્પિટલના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર નમ્રતા વડોદરિયાએ હાર્દિકનું ચેકઅપ કર્યું હતું. મેડિકલ ચેકઅપ બાદ ડોક્ટરે કહ્યું કે હાર્દિકની સ્થિતિમાં કોઈ બદલાવ આવ્યો નથી. રિપોર્ટમાં બ્લડ શુગર, બ્લડ પ્રેશર બધું નોર્મલ છે. હાર્દિક પટેલના ઘરની બહાર લાગેલા પોલીસ પહેરાનો મામલે હાઈકોર્ટમાં પહોંચ્યો છે. હાર્દિકને તેના જ ઘરમાં નજરકેદ કરવામાં આવ્યાની ફરિયાદ કરવામાં આવી છે. હાર્દિકના ઘરે આવન જાવન કરનારાને પણ હેરાન કર્યાની અરજી કરવામાં આવી. જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પણ પહોંચવા નહીં દેવાતી હોવાની ફરિયાદ કરવામાં આવી. સમગ્ર મામલે તત્કાલ હિયરિંગની માંગણી કરવામાં આવી.
હાર્દિક પટેલ દ્વારા શરૂ કરવામાં આવેલા ઉપવાસને સમર્થન આપવા પાટણ પાટીદાર સમિતિ દ્વારા પરવાનગી માંગવામાં આવી હતી, જે માટે એક દિવસીય ધરણા અને ત્યારબાદ રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપવાના કાર્યક્રમ યોજાયા હતા. ઉપવાસની પરવાનગી નહીં મળતા પાસના કાર્યકરોએ હોબાળો કર્યો હતો અને નવજીવન 4 રસ્તા પર વાહનો રોકવાનો પ્રયાસ કર્યો હતો. પાસના કાર્યકરો પરવાનગી વગર પ્રતિક ધરણા યોજે તો પહેલા પાસના 15 કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી. હાર્દિક પટેલના સમર્થનમાં પાટણના બગવાડા દરવાજા ખાતે ભૂખ હડતાલ પર બેસવા જઈ રહેલા લોકોની ધરપકડ કરાઈ હતી. 60થી વધુ લોકોએ પોલીસ હેડક્વાર્ટરમાં સાંજ સુધી ભૂખ હડતાલ ચાલુ રાખી હતી. ત્યારબાદ સાંજે ધારાસભ્ય કિરીટ પટેલે પાટણ જઈ તમામને પારણા કરાવ્યા હતા. જામનગર જિલ્લામાંથી પણ હાર્દિકના સમર્થનમાં લોકો આવ્યા છે. જામનગરના જામજોધપુરમાં પાસના નેજા હેઠળ 100થી વધુ લોકોએ આમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે. તમામ લોકો પટેલ સમાજવાડી ખાતે ઉપવાસ પર બેઠા છે. ત્યારે પાસના આ ઉપવાસને કોંગ્રેસ દ્વારા સમર્થન આપવામાં આવ્યું. જૂનાગઢમાં પણ પાટીદાર યુવકોએ હાર્દિકને સમર્થન આપ્યું હતું. શિવનગર ગામમાં હાર્દિક સમર્થકો યુવકો ઉપવાસ પર બેઠા છે. 21 પાટીદાર યુવકો ઉપવાસ પર બેઠા હતા. તો હાર્દિકના ઉપવાસ સ્થળ પર જતા અટકાવવાના કારણે ગ્રામજનોએ વિરોધ દર્શાવ્યો હતો. હાર્દિક પટેલના સમર્થનમાં મોરબીમાં પણ પાટીદાર યુવકોએ ઉપવાસ કર્યા. ટંકારાના લજાઈ ગામે હાર્દિકને સમર્થન આપવા માટે કેટલાક પાટીદાર યુવકોએ ઉપવાસ છાવણી બનાવી હતી. ઉપવાસને લઈને સ્થાનિક આગેવાનો દ્વારા જાહેરાતો પણ કરવામાં આવી હતી, પરંતુ ઉપવાસના સમય માત્ર 40થી 50 લોકો જ ઉપસ્થિત રહ્યા હતા. અરવલ્લીના બાયડમાં આવેલા અરજણવાવના ગ્રામજનો હાર્દિક પટેલના સમર્થનમાં આવ્યા. અરજણવાવના ગ્રામજનોને હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનમાં જતા અટકાવવામાં આવ્યા હતા. 250થી વધુ મહિલા અને પુરુષોએ ગામમાં જ ઉપવાસ શરૂ કરીને હાર્દિકને સમર્થન કર્યું. સુરતના કતારગામ અને યોગી ચોક વિસ્તારમાં 100થી પણ વધુ પાટીદારો ધરણા પર ઉતર્યા. આ દરમિયાન પાટીદારોએ અલ્પેશ કથિરિયાની ધરપકડનો વિરોધ કર્યો તેમજ ખેડૂતોની દેવા માફી કરવામાં આવે તેવી માંગ સરકાર વિરોધી ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો. પાસ કન્વીનર દિલીપ સાબવાએ કાર્યકરો સાથે સેન્ટ્રલ જેલમાં બંધ અલ્પેશ કથિરિયાની મુલાકાત લીધી હતી. એક અઠવાડિયામાં અનેકવાર જેલ વિભાગ દ્વારા દિલીપ સાબવાને મળવા દેવામાં આવ્યા નહોતા. જો કે પછી દિલીપ સાબવા સહિત પાસની ટીમે અલ્પેશના પરિવાર સાથે મુલાકાત કરવાનું નક્કી કર્યું હતું. સુરતમાં ફરી એકવાર શાળા સંચાલકોની મનમાની સામે આવી. સુરતની મિલેનિયમ સ્કૂલમાં સંચાલકો દ્વારા લેટ ફી લેવામાં આવી. સંચાલકોએ વાલી પાસેથી લેટ ફી મુદ્દે 5,000 રૂપિયા લીધા. લેટ ફીના નામે 5,000 રૂપિયા વસૂલાતા વાલીઓમાં રોષ જોવા મળ્યો. સમગ્ર મામલે એફઆરસીમાં ફરિયાદ નોંધવામાં આવશે. અમદાવાદ આરટીઓ તંત્ર હવે રહીને એક્શનમાં આવ્યું છે. ઓગસ્ટ માસમાં ચોથી વખત આરટીઓ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. પશ્ચિમ વિસ્તારમાં આવેલ ઉદ્ગમ, શાંતિનિકેતન, એચબી કાપડિયા અને તુલિપ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આરટીઓ અધિકારીઓ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે વ્હીકલ ફિટનેસ સર્ટિફિકેટ અને ઇન્સ્યોરન્સના નિયમોના ભંગ કરવા બદલ આરટીઓ દ્વારા દંડ પણ વસૂલ કરવામાં આવ્યો હતો. ગાંધીનગરમાં આવેલી માઉન્ટ કાર્મેલ સ્કૂલની દાદાગીરી સામે આવી છે. શાળાના સંચાલકોએ વિદ્યાર્થીના હાથમાં બંધાવેલી રાખડી કાપી નાખતા વિવાદ થયો છે, જેને લઈને વાલી મંડળે પત્ર લખી કાર્યવાહી કરવાની માંગ કરી છે. ત્યારે આ શાળાની દાદાગીરી સામે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે આ ઘટના ધાર્મિક લાગણી દુભાય તેવી છે, તેમજ આ મામલે તપાસ કરવામાં આવશે. ખુલાસો લીધા બાદ શાળા સામે કાર્યવાહી કરવામાં આવશે. માઉન્ટ કાર્મેલ સ્કૂલના વિવાદને પગલે એબીવીપી પણ મેદાને ઉતર્યું છે. એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા શાળાએ જઈ વિરોધ કરવામાં આવ્યો હતો. શાળા બહાર હોબાળો કરવામાં આવ્યો હતો. શાળાનો દરવાજો પણ તોડવાનો પ્રયત્ન કરાયો હતો. એબીવીપી દ્વારા શાળા સામે આકરા પગલાં લેવાની માંગ કરવામાં આવી. છોટાઉદેપુરમાં વિદ્યાર્થીઓ દ્વારા ફરીથી વિરોધ કરવામાં આવ્યો છે. દેવહાટ પાસે આવતી જતી બસોને અટકાવીને વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. શાળાએ જતા વિદ્યાર્થીઓને નિયમિત બસ ન મળતી હોવાના કારણે વિદ્યાર્થીઓએ રસ્તા પર ઉતરીને વિરોધ કર્યો હતો. અગાઉ વિદ્યાર્થીઓ દ્વારા એસટી તંત્રને અનેકવાર રજૂઆત પણ કરવામાં આવી હતી. ત્યારે હેરાનગતિનો ભોગ બનેલા વિદ્યાર્થીઓ ઉશ્કેરાઈને વિરોધ પ્રદર્શન કરવું પડ્યું. આ અગાઉ એસટી ડેપોમાં પણ વિદ્યાર્થીઓએ હલ્લાબોલ કર્યો હતો.
ઉનાથી પાંઢેરી જતી બસના વિદ્યાર્થીઓએ હલ્લાબોલ કર્યો। ઉનાના ટાવર ચોકમાં હાઈસ્કૂલના છૂટવાના ટાઈમે કોઈપણ બસ ન હોવાના કારણે વિદ્યાર્થીઓ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો, જેને લઈને વિદ્યાર્થી જોખમી મુસાફરી કરવી પડે છે। મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં જર્જરિત મકાનોના રીડેવલપમેન્ટને લઈને મહત્વનો નિર્ણય લીધો। આ નિર્ણય અનુસાર જે મકાનોને પરવાનગી મેળવ્યાની તારીખથી 25 વર્ષનો સમયગાળો પૂર્ણ થયો હોય અને આવા મકાનોને કોર્પોરેશન દ્વારા ભયજનક જાહેર કરાયેલા હોય તો તેવા મકાનનું રીડેવલપમેન્ટ થઈ શકશે। જોકે 75% ફ્લેટ અથવા એપાર્ટમેન્ટ માલિકોની રીડેવલપમેન્ટ માટે મંજૂરી હોવી જરૂરી છે। ભયજનક જાહેર કર્યા હોય તેમજ આવા મકાનોથી આસપાસના રહેવાસીઓ કે અન્ય મિલકતને નુકસાન કરતા થાય તેમ જાહેર કરેલું હોય તો તેવા કિસ્સામાં રીડેવલપમેન્ટ માટેની કાર્યવાહી થઈ શકશે। વડોદરામાં એક એવો અનોખો કિસ્સો સામે આવ્યો જ્યાં જર્જરિત ઇમારતોને નોટિસ આપતી ઇમારત જ જર્જરિત હાલતમાં પહોંચી ગઈ છે। વડોદરા સેવા સદનનો ત્રીજો માળ કે જ્યાં બાંધકામને પરવાનગી આપતી ટાઉન પ્લાનિંગની ઓફિસ આવેલી છે, જે જર્જરિત ઇમારતોને નોટિસ આપે છે। વડોદરાના દંતેશ્વરમાં આવેલા સરકારી આવાસમાં કોર્પોરેશનના 50થી વધુ અધિકારીઓએ દરોડાની કામગીરી હાથ ધરી। શાસક કોર્પોરેટરની રજૂઆત બાદ હાથ ધરવામાં આવેલા દરોડામાં આવાસ યોજનાના 824 મકાનોમાંથી 100 મકાનોમાં મકાન માલિકને બદલે ભાડુઆત રહેતા હોવાનું સામે આવ્યું, જે બાદ કોર્પોરેશનના અધિકારીઓએ મકાનોને તાળાબંધી કરી યોગ્ય કાર્યવાહી કરી। વડોદરામાં આવાસ યોજનાની ઇમારત ધરાશાયી થવાને લઈને રાજકીય પક્ષો દ્વારા રાજકારણ રમવાની શરૂઆત કરવામાં આવી છે। ત્યારે એએમસી ખાતે કોંગ્રેસના નેતાઓની આગેવાનીમાં અસરગ્રસ્તોને મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા। ત્યારે એએમસી પરિસરમાં બેનરો સાથે સૂત્રોચ્ચાર પણ કરાયો હતો। વિરોધને પગલે એએમસી ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। તો આગળ જાણીશું વધુ સમાચારો। હાલમાં સમય થયો છે બ્રેકનો। घड़ी डिटर्जेंट प्रेजेंट्स कान्हा कॉम्पिटिशन। આ જન્માષ્ટમી ઉજવો ઝી 24 કલાકનો સંગ। તમારા બાલકૃષ્ણને લઈને આવો ઝી 24 કલાક કાન્હા કોમ્પિટિશનમાં। તમારા 3 થી 12 વર્ષના બાળકો કરશે રેમ્પ વોક અને જીતો આકર્ષક પ્રાઇઝ। 3 સપ્ટેમ્બરને સોમવાર રાજપથ ક્લબ અમદાવાદમાં સવારે 9 થી 12। કાન્હા કોમ્પિટિશનમાં ભાગ લેવા અને રજીસ્ટ્રેશન કરવા માટે કોલ કરો 07940602000 પર। તમારા બાળકનું નામ, ઉંમર અને નંબર જણાવો। प्रेजेंटेड बाय घड़ी इस्तेमाल करें फिर विश्वास करें। इन एसोसिएशन विथ निशान प्रीमियम सुगंधित अगरबत्ती, प्रेरणादायक दिव्य खुशबू। उत्तम बेहतरीन की पहचान। ट्रैवल्स ने दुनिया में एक भरोसा पात्र नाम अखिल भारत टूर्स एंड ट्रैवल्स। आ जन्माष्टमीए नंदलालानी अनोखी आभा। सोमनाथ ट्रस्ट અને ઝી 24 કલાક આયોજિત શંભુના સાનિધ્યમાં શ્યામ ભક્તિની સુરોમય સંધ્યા 2 સપ્ટેમ્બરે સંગીતા લાબડિયા।
3 સપ્ટેમ્બરે હેમંત ચૌહાણ, 4 સપ્ટેમ્બરે ઇન્દિરા શ્રીમાળી, 'ચાલો સોમનાથ, ભોળા શંભુ સંગ ભજીશું', શ્યામ ભક્તિનો રંગ માત્ર ZEE24 કલાક પર. બ્રેક બાદ આપનું સ્વાગત છે. નર્મદા જિલ્લામાં 3 દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદ વરસ્યો. નર્મદા જિલ્લાના 5 તાલુકામાં વરસાદ નોંધાયો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી. અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો. જિલ્લાના મોડાસા, ભિલોડા, ધનસુરા, શામળાજી સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો. મેઘરજ તાલુકામાં 2.5 ઇંચ વરસાદ, તો મોડાસા, ધનસુરા, બાયડ અને માલપુરમાં 1 ઇંચ વરસાદ તેમજ ભિલોડામાં 1/2 ઇંચ વરસાદ ખાબક્યો. સાબરકાંઠા જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. સાબરકાંઠાના પ્રાંતિજ અને તલોદમાં ધોધમાર વરસાદ વરસ્યો. પ્રાંતિજમાં 2.5 ઇંચ તો તલોદમાં 1.25 ઇંચ વરસાદ વરસ્યો. વરસાદના કારણે તલોદના બજારોમાં અને ખેતરોમાં પાણી ભરાયા. બીજી બાજુ મહેસાણા બહુચરાજી પંથકમાં સાર્વત્રિક વરસાદ પડ્યો. બહુચરાજીમાં 3 કલાકમાં 8 મિલીમીટર વરસાદ નોંધાયો. મોઢેરા, સાપાવાડા સહિત બહુચરાજી પંથકમાં વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી. પાટણના રાધનપુરમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી થઈ. રાધનપુરમાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો ત્યારે ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો. રાધનપુરમાં વિરામ બાદ ધીમી ધારે વરસાદ વરસ્યો. સાબરકાંઠા જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદે એન્ટ્રી મારી. જિલ્લાના અનેક પંથકોમાં વરસાદ પડ્યો હતો. હિંમતનગર, ગામભોઈ અને રૂપાલ સહિતના ગામોમાં ધીમી ધારે વરસાદ પડ્યો. વિરામ બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદના વિરામના કારણે દિવસભર સ્થાનિકોને અસહ્ય બફારો સહન કરવો પડ્યો હતો. છોટાઉદેપુરમાં વરસાદી માહોલ જોવા મળ્યો. મેઘરાજા મધ્ય ગુજરાતમાં રીઝ્યા. છોટાઉદેપુર, પાવીજેતપુરમાં ધીમી ધારે વરસાદ વરસ્યો, જેનાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. મહીસાગરમાં પણ ધીમી ધારે વરસાદ શરૂ થયો. ખાનપુર અને કડાણામાં ઝરમર વરસાદ પડ્યો, જેને લઈને લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. વરસાદ આવતા બફારા બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી. સુરેન્દ્રનગરની ધોળીધજા ડેમમાં પાણી છોડવામાં આવ્યું, જેમાં ડેમમાં 250 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું, તો મોરબી તરફ જતી કેનાલમાં પણ પાણી છોડવામાં આવ્યું છે. આ કેનાલમાં 700 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. મોરબી જિલ્લામાં આવતી નર્મદાની 3 કેનાલમાં પાણી છોડવામાં આવતા મોરબી પંથકના ખેડૂતો માટે રાહતના સમાચાર છે. મોરબીના અંતરિયાળ ગામોમાં ખેતીલાયક વરસાદ ન વરસતા સિંચાઈ માટે નર્મદાની કેનાલ વિસ્તારમાં આવતા ખેડૂતો માટે ધાંગધ્રા, માળિયા અને મોરબીની કેનાલમાં પાણી છોડવામાં આવ્યું. રાજ્યભરમાં ચોમાસું સામાન્ય રહ્યું, પરંતુ મોટાભાગની મહાનગરપાલિકાઓના રસ્તાઓ બિસ્માર થઈ ગયા છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં માર્ગો પર ગાબડા પડી ગયા છે. ZEE24 કલાકની ટીમ દ્વારા મહાનગરપાલિકાઓમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું. દર ચોમાસામાં શહેરના રસ્તાઓ તૂટી જાય છે તેવી લોક ફરિયાદો સામે આવી. લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓએ તૈયારી તેજ કરી છે. ત્યારે કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. હાર્દિકના ઉપવાસ પર રાજીવ સાતવે જણાવ્યું કે સરકારે તમામ લોકોની માંગ સાંભળવી જોઈએ. ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે રાફેલ ડીલને લઈને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા. રાજીવ સાતવે સરકાર પર રક્ષાનો સોદો કરવાનો આરોપ લગાવ્યો. તો ZEE24 કલાક સાથે કરેલી વાતચીતમાં રાજીવ સાતવે રાફેલ ડીલ મુદ્દે સરકાર પાસે જવાબ માંગ્યો છે. સાથે જ આગામી લોકસભા ચૂંટણીને લઈને પણ વાત કરી હતી. કોંગ્રેસના નેતા અલ્પેશ ઠાકોરને બિહારના પ્રભારી બનાવ્યા બાદ રાષ્ટ્રીય કોંગ્રેસમાં વધુ મોટી જવાબદારી સોંપાઈ શકે છે. અલ્પેશ ઠાકોરે આજે ગાંધીનગર સર્કિટ હાઉસમાં રાજીવ સાતવ સાથે બેઠક કરી હતી. 1.5 કલાક સુધી ચાલેલી બેઠકમાં બિહાર અને ગુજરાતના સંગઠન અંગે ચર્ચા થઈ હતી. ભાવનગરના પૂર્વ BMC કમિશનર પ્રદીપ શર્માને કોર્ટે તેમના જામીનની મંજૂરી આપી છે. જામીન મળતા તેઓ જેલમુક્ત થયા છે. તો મહત્વનું છે કે તેમની સામે 25 લાખની લાંચની ફરિયાદ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેમની પ્રાથમિક તપાસ બાદ જેલ હવાલે કરવામાં આવ્યા હતા.
ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં ઘટાડો હોવા છતાં મોદી સરકારના શાસનમાં પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને પહોંચતા ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા. રાજકોટ જિલ્લા પંચાયતમાં ફરીથી હવે રાજકારણ ગરમાયું છે. બળવાખોર સભ્યો કોંગ્રેસથી નારાજ થયા છે, ત્યારે કોંગ્રેસ પ્રમુખ 21 સભ્યોને લઈને અજ્ઞાતવાસમાં જતા રહ્યા છે. 31 ઓગસ્ટે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. સામાન્ય સભામાં બળવાખોરોની સત્તા પરત ખેંચવાના ઠરાવ પર ચર્ચા કરવામાં આવશે અને બળવાખોરોની સમિતિ પાસેથી સત્તા પરત મેળવવા માટેના પ્રયાસ હાથ ધરવામાં આવશે. અમદાવાદમાં નવા ઝોનનું વિભાજન કરવામાં આવ્યું. શહેરમાં હવે 6ની જગ્યાએ 7 ઝોન, નવા પશ્ચિમ ઝોનના 9 વોર્ડ, જેમાં વિજલપુર, સરખેજ, મક્તમપુરા, જોધપુરનો વોર્ડમાં સમાવેશ થશે. તો થલતેજ, ગોતા, ઘાટલોડિયા, બોડકદેવનો એક ઝોન હશે. વહીવટી સરળતા માટે નવા ઝોનનો નિર્ણય લેવામાં આવ્યો. હાલના ઝોનનું ક્ષેત્રફળ 153 ચોરસ કિલોમીટર છે. રાજકોટમાં નાફેડ, દિલ્હી, ગાંધીનગર અને અમદાવાદના અધિકારીઓ સાથે 200 ઓઇલ મિલરની બેઠક યોજાઈ. બેઠકમાં ગુજરાત નાફેડના અધિકારી સુધીર મલ્હોત્રા સહિત દિલ્હી નાફેડના ડેપ્યુટી મેનેજર અમિત તનેજા અને અમદાવાદ નાફેડના અધિકારી પ્રદીપ રાઘવ હાજર રહ્યા હતા. બેઠકમાં સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશનના સભ્યો હાજર રહ્યા. સોમાના સભ્યો દ્વારા વહીવટી પ્રશ્નોને લઈને નાફેડને રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆત બાદ નાફેડના અધિકારીઓ રાજકોટ પહોંચ્યા હતા. ઓઇલ મિલરોને પડતી મુશ્કેલીઓને લઈને આજે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. નાફેડ પાસેથી ઓઇલ મિલરોએ મગફળી ખરીદી હતી. એક મહત્વના સમાચારની વાત કરીએ જે સુરતથી મળી રહ્યા છે. લાજપોર જેલમાં પીએસઆઈ પર કેદી દ્વારા હુમલો થયો છે. છત્રી વડે પીએસઆઈ ભાવેશ સોસા પર હુમલો કરવામાં આવ્યો. વિષ્ણુ નાયક નામના આરોપીએ હુમલો કર્યો છે. વિષ્ણુ નાયક ચેતન બેટરી હત્યા કેસનો આરોપી છે અને સચિન પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. તો વિષ્ણુ નાયક નામના આરોપીએ હુમલો કર્યો પીએસઆઈ પર. લાજપોર જેલમાં પીએસઆઈ પર કેદી દ્વારા હુમલો કરવામાં આવ્યો છે અને છત્રી વડે પીએસઆઈ ભાવેશ સોસા પર હુમલો કરવામાં આવ્યો છે. વિષ્ણુ નાયક નામના આરોપીએ હુમલો કર્યો છે. વિષ્ણુ નાયક ચેતન બેટરી હત્યા કેસનો આરોપી છે, ત્યારે સચિન પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. સુરતમાં ઘટના ઘટી. વિષ્ણુ નાયક નામના આરોપીએ હુમલો કર્યો. આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા તેજસ મોદી પાસેથી. તેજસ, જણાવો શું વધુ વિગત છે? અમદાવાદની મધ્યસ્થ જેલની અંદર એક આરોપીની હત્યા કરવામાં આવી હતી. ચેતન બેટરી નામનો આરોપી હતો, જેની જેલમાં જ હત્યા કરવામાં આવી હતી. વિષ્ણુ નાયક નામના વ્યક્તિએ આ હત્યા કરી હતી કેટલાક સાગરીતો સાથે મળીને. ત્યારબાદ વિષ્ણુને સુરતની લાજપોર જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. જોકે ગઈકાલે મોડી રાત્રે લાજપોર જેલના કમ્પાઉન્ડની અંદર જે ભાવેશ સોસા કરીને પીએસઆઈ છે તેમની સાથે દાદાગીરી કરી હતી વિષ્ણુએ, અને વિષ્ણુએ તેની સામે એમ પણ દાદાગીરી કરતા કહ્યું હતું કે જો તેઓની વાત નહીં માનતો તેમની સામે આત્મહત્યા જેવી ગંભીર બાબતનો ગુનો લગાડીને તેમની સામે ફરિયાદ દાખલ કરાવવાની વાત હતી. ત્યારબાદ વિષ્ણુએ પોતાની પાસે રહેલી છત્રી વડે પીએસઆઈ પર હુમલો કર્યો હતો. આ મામલે પીએસઆઈએ સુરતની સચિન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને સચિન પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. મહત્વની વાત છે કે વિષ્ણુ નાયક એ અગાઉ અમદાવાદની જે મધ્યસ્થ જેલ છે તેમાં ચેતન બેટરી નામનો એક આરોપી છે તેની હત્યા કરી હતી. આ હત્યાના કેસમાં તેની સામે કાર્યવાહી પણ કરવામાં આવી હતી. જોકે તેની જે પ્રકારે તેની હરકત હતી તેને પગલે તેને અમદાવાદ જેલમાંથી સુરતની લાજપોર જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. ત્યાં પણ તેને પોતાની હરકતો ચાલુ રાખી છે અને પીએસઆઈ પર હુમલો કરવાની ઘટના બની છે, જેમાં પોલીસે તપાસ શરૂ કરી છે. જી આભાર તેજસ માહિતી આપવા બદલ. તો છત્રી વડે પીએસઆઈ ભાવેશ સોસા પર હુમલો કર્યો છે, કેદીએ હુમલો કર્યો છે અને વિષ્ણુ નાયક નામના આરોપીએ હુમલો કર્યો છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.